પાટણ જિલ્લાના ચણાસમા તાલુકાના ઝીલિયા ફાર્મ હાઉસ ખાતે થોડાક દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા હાથમાં હથિયારો સાથે પહોંચ્યા હતા. પોલીસને રીતસરની દોડાવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે ગુજરાત પોલીસ અને પાટણ પોલીસની આબરૂના લીરે લીરા પણ થયા હતા. જોકે ત્યારબાદ ગઈકાલે આ ઘટનામાં પોલીસે એ આરોપીઓ છે તેમની ટાંટિયાતોડ સર્વિસ કરીને તેમની શાન ઠેકાણે પણ લાવી હતી. ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના એસસી ડિપાર્ટમેન્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને દલિત સમાજના આગેવાન જગદીશ ચાવડા જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરીએ. જગદીશભાઈ, શું કહેશો? એક તરફ કાયદો અને વ્યવસ્થાને લઈને આપણે જ્યારે મોટી વાતો કરતા હોઈએ, વરઘોડો નીકળશે ને આરોપીઓની ચાલ બદલાઈ જાય તેવી કામગીરી થશે, છતાં કેટલાક અસામાજિક તત્વો છે તે હજી સુધરતા નથી. ગૃહમંત્રીની સૂચનાઓને ઘોડીને પી ગયા હોય એવું લાગે છે. તો પહેલા પાટણની જે ઘટના બની એને કઈ રીતે જુઓ છો? ગુજરાત કે આખું ભારત કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જે કામ છે પોલીસ પ્રશાસનનું છે. 2 દિવસ પહેલા રાત્રે આપણે જે પાટણની જે ઘટના જોઈ કે 2 જૂથો વચ્ચેના પરસ્પર અંદર ઝઘડાને લઈને ગુજરાત પોલીસની પીસીઆર વાને પોતાનો જીવ બચાવવા ત્યાંથી નીકળી જવું પડ્યું. આ ભારત દેશના અને ગુજરાતના ઇતિહાસમાં પોલીસ પ્રશાસન માટે કાળી ટીલી સમાન છે. કે પોલીસની વર્દી એક એવું પ્રતીક છે કે આપણને એમને જોઈએ તો એવું લાગે કે ભાઈ મારા જાન માલનું રક્ષણ ખાખી વર્દીવાળો ઈસમ કરી લેશે. હવે એ જ ખાખી વર્દીવાળા માણસે અમુક અસામાજિક તત્વોના કારણે પોતાનો જીવ બચાવવાનો વારો જ્યારે આવતો હોય તો ગુજરાતની પરિસ્થિતિ કેટલી ખાડે ગઈ છે, કાયદો વ્યવસ્થા ક્યાં પહોંચ્યું, એનું સ્તર ક્યાં પહોંચ્યું છે એ એનું ચિત્ર ફલિત થાય છે. બીજી તરફ આપણા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને અત્યારના સુપર સીએમ એવા જે હર હંમેશ ટીવી ઇન્ટરવ્યુમાં એવું કહેતા હોય છે કે ટાંટિયા તોડ સર્વિસ કરવી પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે, ને એમને એક વરઘોડાનો ટ્રેન્ડ પણ ઘણા લાંબા સમયથી ચાલતો આવે છે. તો મેં તો એટલું મને જે સમજવા મળે છે એટલું કે જ્યારથી આ વરઘોડાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે ત્યારથી ક્રાઇમ રેશિયો, ક્રિમિનલો પણ લાઈવ થઈને દાદાગીરી કરવાનું શરૂ કર્યું છે. સીસીટીવીમાં બી ખુલ્લેઆમ દાદાગીરી કરવાની છે. જો વરઘોડાની બીક અસલી ગુનેગારોનો હોત, તમને મને, તમે પત્રકાર છો તો આપણને બીક લાગે, હું નેતા છું તો મને બીક લાગે કે ભાઈ આપણો વરઘોડો ના નીકળવો જોઈએ. તો ગુંડાઓને તો બીક લાગતી નથી. તો એનો મતલબ એમ કે વરઘોડા જેના નીકળે છે એ યા તો ગુંડા નથી, યા તો ગુંડા છે તો ગરીબ ગુંડાઓ છે. એટલે ગરીબ ગુંડાઓ છે જેની પાસે પૈસા નથી, સંપત્તિ નથી, આગળ પાછળ કોઈ બોલનારું નથી, એવાના રોડ ઉપર લાવીને બજાવો, એવાને હેરાન કરો અને ફાંકા ફોજદારી કરો. આ એક ચિત્ર બનતું એવું લાગે છે. કારણ કે જેની પાસે જમીનો છે, કરોડો રૂપિયાની કોકની ઘસી નાખેલી કે વોટ એવર વ્યાજ વટાવનો ધંધો ને બીજા એવા કાળા નાણાં કરીને જેને પૈસા ભેગા કર્યા હોય, પૈસાના દમ પર સોશિયલ મીડિયાની અંદર બધી શોબાજી કરતા હોય, આપના માધ્યમથી હું આવા ગુંડાઓનું જે વધતું જાય છે ચલણ, એની પાછળ જે જવાબદાર છે એ બી જે તે કોમ્યુનિટીના માણસો પણ ઇન્વોલ્વ છે. તમને સમજાવું કે ધારો કે હું કોઈ ફાંકા ફોજદારી કરતો વિડીયો મૂકું બંદૂક સાથેનો, ગાડીના સ્ટન્ટ સાથેનો કે એવો કંઈ ટોળા સાથેનો, તો મારી સમુદાયના લોકો વાહ 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 કરે. એ વાહવાહીના ચક્કરમાં હું વધારે કરું છું. સમુદાયને તમે જોજો સોશિયલ મીડિયામાં કોમેન્ટમાં, અને મારો કોઈ વિરોધ કરે તો પાછા એમાં બી મારા સમાજના અમુક લોકો મારી ચાપલુસી કરવાના ચક્કરમાં પેલાને ગાળો બોલશે કે તારા બાપાનું શું જાય છે. એટલે આ કલ્ચર બી ક્યાંક ને ક્યાંક જવાબદાર છે આવા લોકોની હીરોગીરી કરવામાં. સાથોસાથ પોલીસ પ્રશાસનનું અમે જે કહ્યું કે તમે પોલીસ પોતાની રક્ષા કરવા માટે પોલીસ પાસે શું છે? દંડો. જ્યારે આપણે 112 ડાયલ કરીએ, 100 નંબર કે 112, ત્યારે પોલીસ જે આવે છે, પોલીસની પીસીઆર 1માં 2 કે 3 4 પોલીસવાળા હોય, એમની જોડે મહેજ એક દંડો હોય, પ્લાસ્ટિકનો યા લાકડાનો. હવે દંડાની સામે ધારિયા, તલવારો, દંડાઓ એમની સામે કઈ રીતે પહોંચે. એટલે પોલીસે જે ત્યાં જે પગલું લીધું હતું એ પોતાના જીવ બચાવવા માટે એ જરૂરી હતું. જો પોલીસ બિચારી રોકાઈ હોત તો એમાંથી બિચારા કોઈ પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ થાત. તમે પહેલા પોલીસને પૂરતી સુરક્ષાનો સામાન આપો, અપડેટેડ હથિયારો એમને ગાડીમાં આપો, અને એ ચલાવવાની બી પરમિશન આપો. આ કેસમાં તમે જોયું, જે બિચારા પોલીસવાળા પોતાનો જીવ બચાવવા માટે બીજી પોલીસને લેવા માટે ત્યાંથી નીકળ્યા કે વોટ એવર જે બી થયું, એ તમામ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તેના જીઆરડીના જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, તેના પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. નાના પોલીસ કર્મચારીઓનો જેમ અત્યાર સુધીમાં ભોગ લેવાય છે, આમાં બી જ થયું. શું એ જિલ્લાના એસપી સાહેબની બી એટલી જ જવાબદારી નથી? પાટણ જિલ્લાની અંદર આવી ગેંગો સક્રિય છે, એ ગેંગોનો ડેટા એસપી સાહેબ જોડે ના હોય? આપણે કયું આંદોલન કરવાના છીએ, ક્યાં વિરોધ પ્રદર્શન કરવાના છે, એ તો ઝીણવટ ભરી એમની પાસે બાતમી હોય છે બધું આઈબી દ્વારા. તો આ ગુંડાઓની કઈ ગેંગ ચાલે છે, ક્યાંથી વ્યાજ વટાવ કરે, ક્યાંથી? આપના માધ્યમથી એ બી કહીશ કે ગુંડા કોઈ બી સમાજ, જાતિ, ધર્મ, સમુદાયના મનથી એનાથી વાંધો નથી. મારા સમાજનો બી કોઈ ગુંડો પૈસાના દમે ચરબી કરતો હોય તો એ બી મારા માટે ગુંડો જ છે. એટલે અહીંયા પાછું આ શબ્દોના કારણે જે તે સમાજના લોકો પાછળ ચડી બેવા આવતા નહીં. ગુંડો હોય, કોઈ બી જાતિ, ધર્મ, સમુદાય હોય. ગુંડાની કોઈ જાતિ ના હોય, કોઈ ધર્મ ના હોય, કોઈ સમુદાય ના હોય.
બરોબર. તમારા ઘર ઉપર જ્યારે ગુંડો આવે ને ત્યારે ખબર પડે કે આ કોઈનો નથી. એટલે આવા અસામાયિક તત્વોને નાથવા માટે પહેલા તો પોલીસને સુસજ્જ કરવી પડે, એમને અમુક પ્રકારની પરમિટ આપવી પડે. હું પોતે પોલીસ પરિવારમાંથી આવું. મારા ફાધર રિટાયર્ડ સબ ઇન્સ્પેક્ટર છે. મારા ફાધર નાનપણમાં મને એક વસ્તુ કીધી હતી કે દુનિયાની અંદર બે જ દાદા હોય છે, એક પોલીસ દાદા અને બીજા હનુમાન દાદા. આ ત્રીજા દાદા હોય એમની ટાંટિયા તોડ સર્વિસ તો પોલીસે કરવી જ જોઈએ. આ જે કરી છે એનાથી વધારે કરો. અને સામે એવા મેસેજ છે કે ભાઈ બંને પક્ષે સામસામે ગેંગો ચલાવે છે, તો બંને પક્ષની સરખી કાર્યવાહી કરો જે બી આમાં લાગતા વળગતા હોય. બીજું કે જે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી એમની સાથે મારું પૂરી દિલાસો છે, કારણ કે નાના કર્મચારીને સસ્પેન્ડ કરવાની ક્યાં જરૂર છે? આખા ગુજરાતના કાયદો વ્યવસ્થા જાળવવાની મુખ્ય જવાબદારી કોની છે? રાજ્યના ગૃહમંત્રીની. જ્યારે પોલીસ પ્રશાસન કોઈ સારું કાર્ય કરે છે ત્યારે શોભાના ગાંઠિયાની જેમ કોણ એમ બેસે છે ચેર ઉપર? એ બધું પોતાના નામે કરવા માટે ગૃહમંત્રી. મોટા પોલીસ ભવનના ઉદઘાટનમાં રિબિન કાપવા કોણ જાય છે? ગૃહમંત્રી. તો આ કેસમાં બી ગૃહમંત્રીએ કે ભાઈ હું કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ છું, આવા ગુંડાઓ છાટકા બન્યા છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં, તો મારે રાજીનામું આપવું દેવું જોઈએ એવું મુખ્યમંત્રીનો ગૃહમંત્રીએ કહેવાનું હોય. નાના કર્મચારીનો ભોગ લઈને તમે તમારું જે નાકામી છે ને, જે તમે કાયદો વ્યવસ્થા જાળવવામાં અસફળ સાબિત થયા છો, એની પર તમે ચાદર ઓઢાડો છો. એનાથી કશું થવાનું નથી. હજી વચ્ચે આપણા રાજ્યના ડીજીપી સાહેબ જે હમણાં રિટાયર થઈ ગયા, સહાય સાહેબ, હા, એમને 8,000 માણસોનું લિસ્ટ બનાવ્યું હતું. આવ્યું તમારી પાસે લિસ્ટ મીડિયા તરીકે? અમારી પાસે બી નથી આવ્યું. એ 8,000 માણસોનું જે લિસ્ટ બનાવ્યું, એમને શું, કોને ટાડા કર્યા, કોને પોટા કર્યા, કોને માર્યો, કોને ઘૂસી ટોક લગાવ્યો, કોની દાદાગીરી બંધ કરાવી, કોની પ્રોપર્ટી સીઝ કરી, કોના બંગલા તોડી નાખ્યા, ક્યાં બુલડોઝર ચલાવ્યું, આવ્યું કઈ? તો શું મતલબ છે? ખાલી ને ખાલી ગુજરાતની 7 કરોડ જનતા બેવકૂફ બની રહી છે. પોલીસ ઉપર મને એટલી બધી લાગણી છે, એટલે હું આપના માધ્યમથી કહું કે પોલીસનું કાર્યવાહી કરવી જ જોઈએ. કોઈ પણ નેતાના દબાણમાં આવીને ગુંડાઓને આપણે છોડી દઈએ તો એની આગ એક દિવસ આપણા સુધી પહોંચે, પોલીસ સુધી પહોંચીને. હજી જો યુપી બિહાર બધું અટકાવવું હોય ગુજરાતને, તો કાયદો વ્યવસ્થાનો અમલ કડક થવો જોઈએ. સીધા સાદા બેકસૂર અને વિરોધ પક્ષના નેતાઓ અને વિરોધ પક્ષના લોકો પર દાદાગીરી પોલીસે કરવી, એના કરતા પ્રોપર જે ગુંડા અસામયિક તત્વો છે, જે સમાજમાં જેમનું કોઈ સ્થાન નથી, એવા લોકોની શાન ઠેકાણે લાવો, એવી લાગણી ને માંગણી આખા ગુજરાતની ઉપડી છે. જે રીતે બીજો પ્રશ્ન છે કે હવે ગુંડાઓ એવું કહી રહ્યા છે, જ્યારે આમણે હથિયારો સાથે આ વિડીયો બનાવ્યો, સીસીટીવીમાં એ જોવા મળ્યા, ત્યારે એવું ખુલ્લો પડકાર ફેંકતા હતા કે ભાઈ અમે જો કેવી બહાદુરી કરી, અમે પોલીસને ભગાડી મૂક્યો. તો આજે આખો ઘટનાક્રમ છે એ સામાન્ય રીતે પણ અમુક ગુંડાઓને આનાથી પ્રેરણા મળતી હોય કે ભાઈ જો અહીંયા આવા ગુંડા તત્વો બેફામ બન્યા તો આપણે પણ ચાલુ કરીએ, તો આપણે પણ પોલીસને ભગાડી શકીએ છીએ. તો એને લઈને શું કહેશો કે આમાંથી બીજા ગુંડાઓની હિંમત વધતી હોય? મેં આપને હમણાં એ જ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ગુંડાઓની વાહવાઈનું જે ટ્રેન્ડ ચાલુ થયો છે, ચોક્કસ જાતિ સમુદાય ધર્મ, ધારો કે મારું ચોક્કસ સમુદાયના લોકો, હું ફક્ત એમના સમાજનો છું, અને હું ફાંકા ફોજદારી કરતો કોઈ વિડીયો મૂકું તો એને લાઈક કરનારો બહુ મોટો વર્ગ છે, એમાં વાહવાઈ કરનારો બહુ મોટો વર્ગ છે. વાહ જગદીશભાઈ, વાહ ચાવડા સાહેબ, વાહ ફલાણાભાઈ, આવો કરનારો બહુ મોટો વર્ગ, એક ભક્ત ટાઈપનો વર્ગ, એને જેને મજા આવે છે અમુક એજના લોકો. આ બંધ કરી દેવું જોઈએ. આ કરે તો હું બીજો વિડીયો બનાવું, ત્રીજું કરું, કોઈકને લાઈવ મારતો વિડીયો બી મૂકું, બરાબર? આ બધું કલ્ચર જે ડેવલપ થયું છે ખોટું છે. પોતાના વાડા સમુદાયના અસામાયિક તત્વોને મોટો કરવા માટે કઈ એની વાહવાઈ કરવાનું આપના માધ્યમથી હું કહીશ લોકોને કે ભાઈ તમારા જાતિ સમુદાયના સારા માણસો માટે કરો મોટો, એને લાઈક કરો, એને મોટો કરો, એની વાહવાઈ કરો. ગુંડા માવાલીની વાહવાઈ કરીને શું મળવાનું છે? આ ગુજરાત જ્યારે આખું બગડી જશે, તમારા ઘર સુધી રેલો આવશે, ત્યારે વાહવાઈ તમને બહુ નડશે. ખૂબ ખૂબ આભાર. દલિત સમાજના આગેવાન જગદીશ ચાવડા, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે, અને તેમણે જે રીતે સિસ્ટમ સામે પણ સવાલ ઉઠાવ્યા છે, અને નાના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે ને મોટા જે ગુંડાઓ બેફામ બને છે તેમની સામે કાર્યવાહી નથી થતી તેવા આરોપ તેમણે લગાવ્યા છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.